તો હવે જો 5 વાગી ગયા ને અમે નીકળી ગયા છે. ગેસ્ટ આવ્યા છે, ગેસ્ટ દેખો. તો એમને લઈને જાય છે અમે માંગડાવાડાના કોઠે. તો હવે એમાં એવું છે ગાઈસ કે અમારે ચાલવું પડશે, કંઈ વાહન મળતું નથી, ખબર નહીં. તો હવે ધીમે ધીમે ચાલીએ છીએ, કંઈક જો વાહન મળશે તો આપણે બેસી જવાનું છે. જો કેટલા બધા ઘેટા અને બધું ચરે છે ને મસ્ત લોકેશન છે ગાઈસ. કલર કર્યો, કલર. આને કલર કેમ કર્યો છે? દવા પાઈ હે? દવા પાઈ તો કલર કરવો પડે. ઠીક, એવું નિશાન માર્યું છે. જો દવા પીવડાવીને નિશાન કર્યા છે. હે ઠીક, હા એટલે જ ને પૂછ્યું. તો હવે જો આપણે મંદિરે આવી ગયા છે. અહીંયા છે કાળ ભૈરવ દાદાની સ્થાપના છે અને ખોડિયારમાંનું મંદિર છે. જો સરસ મજાનું કાળ ભૈરવ દાદાનું મંદિર છે અને જંગલમાં એકદમ. અને જો મોરલોય સામે છે. તો જો સરસ મજાનું હમણાં અહીંયા ખોડિયારમાંનું મંદિર છે. આ છે અમારી માતાજી. તો જો ગાઈઝ આપણે હિલ સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. સરસ મજાનું મંદિર છે અને આ છે મારી ફ્રેન્ડ આવી ગયું છે જીએનએમ નર્સિંગ. એમાં એવું છે નથી કરવું ક્યાં ને ના હું લેતી જવા, આમ આગળ લેતી જવાય. હાલો તો જો ઓલા બધા આગળ થઈ ગયા ને હું ગઈશ પાછળ રહી ગઈ. દોડો 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 જલ્દી, બહુ દોડવું પડશે મારે. તો બહુ જ તડકો લાગે ને કેટલું બધું ચાલવાનું વારો આવી ગયો. સરસ મજાનું ફોટો સેશન ચાલે છે. જો કેટલા સ્ટાઇલમાં ફોટા પાડે છે. જો એક કેમેરામેન છે અને આ અમારી ફોટો ક્વીન છે. જો બહુ મજા આવે તો નહીં? હા બહુ મજા આવે, બહુ સારું લાગે કે બહુ સારું લાગે છે. જો રોડ વચ્ચે આ છોકરી છે ને ક્યારની એક્શન કરી કરીને ગેસ ફોટા પાડે છે. ખુશ થઈ ગઈ હોય. જો આ બકરા આવી ગયા વચ્ચે ને અમને લોકો બકરામાં ચાલીએ છે. નાના નાના ગીટી 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 ગીટી. નાના થોડું લઈ તો પકડું કે ના તાજું વિયાણી. એ જો નાનું નાનું મસ્ત મસ્ત પકડી લે, જાડુ તાર પકડી લાગે. કેટલું સરસ તાજું તાજું છે હજુ. જો તાજું મસ્ત નાનું નાનું બચ્ચું આવી ગયું આપણા હાથમાં. તાજું એક જ આવ્યું કોઠે. હા મહેમાન છે તો જલ્દી જલ્દી અમે કોઠે જઈએ છીએ. સરસ મજાનું પાણી. હવે નાઈ લે, હવે હાલ જલ્દી નાઈ લે. તો અહીં ડૂબાડી દઈ તને હમણાં. આ જો છોકરીઓના નખરા વધી ગયા, બધાથી કાળો પગ મારો છે. હો તારો બહુ ગોરો પગ છે. એ તો હું છું રૂપાળી. હોય ને એ તે દિવસે ટીવી માં આવ્યું હતું. આવ્યું હતું ને? હા મોવા એ તું જ હતી ને. ટીવી માં આવ્યું હતું એ કે આ રૂપાળા કોણ છે. પછી આ એવોર્ડ મળ્યો તને. હા હજી ઘરે નથી પડી ગયો, મળી જશે. મળી જશે મળી જશે. જો આ છોકરીઓને છે ને નખરા ચાલુ થઈ ગયા છે.
બહુ ગમે છે ને પાણી કહું છું આમાં ડૂબકી મારતું જાય એક. ના એ ડૂબકી નથી મારી. જાને? અમાર જીવવું છે હજી મરી એક અમે બોટલ ચડાવી દઈશું પણ તમને બાટલા હા નીકળ તું બોટલ કરશે ઓલરેડી પાણી થોડું પી લ્યો પાણી ઊંધા સુડાઈ દેશું ને અમે બેસી જાવ એટલે પાણી પીધું છે એ નીકળી જાય આપણે દેખશું તો આપણે શું કરશું ને ચાલો હવે આપણે વાડીએ જવાનું ચાલો તમને પાણી મજા આવી ગઈ હાલો હવે એ બગડી બસ બહુ નહીં થતી એ ન્યા નથી કાંઈ આમ જોવે સ્લીપ ખાય એવું ન હોય એવું વર્ષાબેન બહુ રેડી પોઝ આવે ચાલો હું આવી જાઉં મરજી હા આવશું અમે જઈએ છીએ અમે બચશું બચાવવા આવશું નકર આવશું ટાટા બાય અમે આવશું જાઓ તમે સુસાઇડ કરવા જાય છે ના એવું નથી કરવાનું હો તો તમે નહીં બચાવો ના એવું કરશો તમે નહીં આવી તો ગાઈઝ અમને વાહન મળી ગયું હાલ જલ્દી બેસ હાલો ખડમાં બેસી ગયા બહુ મજા આવી ચાલો મને આવવા દો મજા આવી ગઈ લ્યો હાલો ભાઈ કેટલી મજા આવી ગઈ પહેલી વાર બેઠી છું આમાં કેટલી વાર બેઠી તને અમારા વચનથી આ કડ પર નીચે બેઠી ગયું હા બાપા ખડ આખું દબાઈ ગયું જો મસ્ત મસ્ત અમે તો રોજ આમાં બેસીએ જ છીએ તો આપણે જો હવે રિટર્ન થઈ ગયા અને આ લોકોને ક્યાંય લઈ નથી ગયા સજા આપી અને પાછા ઘરે પણ અમને હાલે હાલે થકવાડી દીધા છે એટલે પછી હવે અમે જો. થાકી ગયા છીએ ને હવે ઘરે જઈએ છીએ આટલું ન ચાલી શક્યા અમે રોજ 4 કિલોમીટર હાલીએ છીએ તો તમારે રોજની પ્રેક્ટિસ હોય ને એટલે અમારે પ્રેક્ટિસ નથી હાલી નથી શકતા એવું છે હા તમે બીજાને ટ્રીટમેન્ટ કરો તો તમારી લઈ લ્યો હવે પણ ટ્રીટમેન્ટ તો કરતા જ હોઈએ તો અમારે જરૂર નથી વિડિયો ઉતારો ચાલો ગાઈસ તો આપણને વાહન મળ્યું હતું ને આપણે ઉતરી ગયા છીએ ને આ છોકરીઓ દોડાઈને થકવાડી દીધી આ મરૂન ટી શર્ટ બહુ છોકરીઓને મજા આવી ગઈ ને તમને મજા આવી ને અમને તમારી જોડે બહુ મજા આવી બહુ મજા આવી ને ફોન કર્યું અમે આજે આ બગરી ભેંસ છે જો બગરી જ છે ખરેખર ઓલી બગરી કહેવાય ગીરની ભેંસો આ વાળી છે ટીલું છે ટીલું જો ગાંડી થઈ ગઈ ગાંડી ભૂલી પડી ગઈ વિચારતી હાલો તો આપણે જો હવે ઘરે આવી ગયા છે અને આ છોકરીઓ છે ને થકવાડી દીધા હાલ્યું નહીં એ તમે કેમ હાલ્યા નહીં હા તો હવે જો આવી ગયો છે ગેટ તમારો તો તમે રેસ્ટ કરી શકો છો તમારા માટે ઓલરેડી ઝૂલો રાખ્યો જ છે અને જો આ છોકરીઓને હાલી ન જ આવ્યા તો આ જો બે આવે ને હવે હિંચકા ખાવા માંડ્યા છે